એ બહુ કંજૂસ માણસ રહ્યો. કંજૂસ એટલે બહુ કંજૂસ. ચપ્પલ પણ ના પહેરે. હવે એવામાં એની સાસરીમાં કોઈ લગ્ન પ્રસંગ એટલે નોતરું આવ્યું. લગ્નમાં જવું હોય તો પછી જોડા તો જોઈએ ને પગરખા. એટલે પત્નીએ બહુ માથાકૂટ કરી કે ભાઈ તમે જોડા લાવો કે મારા પિયરમાં પછી મારે શું આબરૂ રહે એમ. પેલો કે સારું. થરાદની બજારમાં આવી એ સમયે 200 રૂપિયાની એક જોડી મોજડી લીધી. મોજડી લીધી, ઘરે આવ્યો અને ત્યારે સવારના વહેલા ઉઠી જવું પડતું. ત્યારે સાધન નહીં એટલે સવારના 4 વાગે 2 જણા ઉઠ્યા. પેલું કેરોસીનનો દીવો કર્યો. કેરોસીનનો દીવો કર્યો અને ચા પાણી કરીને પછી ભાઈ તો નીકળ્યો એની સાસરીમાં જવા. હવે જતો જતો 2 કિલોમીટર જેવો પહોંચ્યો છે અને એને યાદ આવ્યું કે ઘરે કેરોસીનનો દીવો ચાલુ હતો, જો બૈરાએ બંધ કર્યો છે તો સારું, નહીં તો 2-3 રૂપિયાનું કેરોસીન પડી જાય છે. તો હવે શું કરવું? એ તો આવ્યો વળી પાછો. સવાર પડી ગઈ ત્યારે બાયરી જોઈ ગઈ કે કેમ આવ્યા કે અરે કે કેરોસીનનો દીવો ચાલુ હતો, મને ચિંતા થઈ કે ચાલુ રહી ગયો હશે તો કે તો કામ કરતી છે, દીવો ચાલુ હોય તો 2-3 રૂપિયાનું કેરોસીન પડી જશે ને. અરે કે હું તમારા ભેગી રહી હું તમારા જેવી થઈ ગઈ, તમે હાલ્યા તરત દીવો ઓળવી દીધો તો. હા કે સારું થઈ ગયો જીવી ગયા. પછી પેલા બૈરા કે તમને કે એમ થયું કે 2 રૂપિયાનું કેરોસીન પડી જશે છે, ત્યાંથી હાલતા અહીં ગયા પાછા આયા 2-3 રૂપિયાના જૂતાની ઘસાઈ ગયા હોય. પેલો કે કોંડી હું ડફોળું આ જો જૂતા તો પહાડ બાંધી ફરોડો હોય હજુ પહેરે સાસરીમાં ગામમાં પહોંચી તો પછી પહેરીશ. એટલે આવા પણ મહાનુભાવ હોય. એક ભાઈ કરે બહુ કંજૂસ, એવો કંજૂસ કોઈને કીધું હોય છે કે ભાઈ ઘી બી લાવો ને છોકરાને ખવડાવો તો કે સારું હાલો. એ ઘીનો ડબ્બો લઈ આવ્યો પણ છોકરાને સ્ટેપ સુધી ના જો કોઈ ઘીનો ડબ્બો ખોલ્યો તો તમારી ખેર નથી. એટલે જ્યારે જમવાનું થાય ત્યારે ઘીનો ડબ્બો વચ્ચે મૂકે, છોકરાને બેસાડે અને રોટલી ડબ્બાને અડાડી ખાય. બધા ડબ્બો ખોલે. એક વખત એવું થયું કે ઈ બહાર ગામ જવાનો હતો એટલે પેટીમાં ડબ્બો મૂકી એને લોક માર્યો અને ચાવી લઈ ગયો. છોકરાને કીધું જો કોઈ ઘીને અડ્યા તો ખેર નથી તમારે. સારું પપ્પા. એ જો બહાર ગામ બીજે દિવસે આવી પહેલા સમાચાર પેલા ઘીના ડબ્બાના લીધા. છોકરો ભાઈ આવો. કોઈ કે ઘીના ડબ્બા તો નથી અડ્યા ને? ના કે પપ્પા અમે ઓલા વડેવા ટેટા અમે તમારા ટેટા ને અડીએ. તો કે સારું. તો કે રોટલી કે કઈ રીતે ખાધી? તો કે પપ્પા અમે તો રોટલી પેલી પેટીને અડાડી એક થાપડ મારી. એ 2 દિવસ ઘી વગર મરી ગયા હતા. 2 દિવસ ઘી ના ખાવ તો મરી જવાય. અડાડવાની કાંઈ જરૂર નથી. અને આવા પણ હોય